જેની અંદર આપણે ન્યૂનતમ વર્ગોની રીત ભણતા હતા. તો એના આજે આપણે દાખલા જોશું અને એને સૂત્ર જોશું, બરોબર. તો હવે આપણે એના સૂત્ર પહેલાં જોઈએ કે કેવી રીતે આપણે દાખલો 5 માર્ક્સની અંદર પૂછાય તો કેવી રીતે આપણે ગણવો જોઈએ. તો એની અંદર આપણે પહેલાં જ શું કરવાનું, તો આપણે સૂત્રની શરૂઆત કરીએ છીએ. તો પહેલાં જ આપણું સ્ટેપ નંબર 1, તો એની માટે યોગ્ય કોષ્ટક બનાવવાનું આવશે. શું આવશે? યોગ્ય કોષ્ટક બનાવવું. તો સ્ટેપ નંબર 1ની આપણે શરૂઆત કરીએ. તો યોગ્ય કોષ્ટક તમારે કેવી રીતે બનાવવું તો એ પણ આપણે નમૂનો પણ અહીંયા લેશું એનો. તો પહેલું જ આપણે સ્ટેપ તમારે લેવાનું રહેશે. સ્ટેપ નંબર 1, યોગ્ય કોષ્ટક બનાવવું. તો એની અંદર આપણે કોષ્ટક બનાવી છે ત્યારે રકમની અંદર આપણને એના વર્ષ આપેલા હશે અથવા મહિનાની અંદર સંખ્યા આપેલી હોય અથવા દિવસો આપેલા હોય, બરાબર. એવી રીતે તમને સંખ્યાની અંદર વર્ષ આપેલા હોય છે. તો આપણે પહેલાં તો વર્ષ લઈ લઈશું. વર્ષ આધારે આપણે એનો સમયને 1 2 3 4 એ રીતના ક્રમમાં ગોઠવી લેવાનો રહેશે, જેને આપણે સમય તરીકે લેશું. સમયને આપણે ટી તરીકે ઓળખાય છે, તો અહીં સમય આપણે ટી લઈ લેવાનો. ત્યારબાદ આપણે કોઈ પણ માહિતી આપેલી હશે એના અનુરૂપ, બરાબર, કે આપણે ગરીબીના આંકડા આપેલા હોય, બેરોજગારીના આપેલા હોય, મૃત્યુ દર આપેલો હોય, જન્મદર આપેલો હોય, કોઈ પણ પ્રકારની ચલ રાશિની કિંમત તમને અહીંયા આપેલી હશે તો એ ચલ રાશિની કિંમતને આપણે વાય તરીકે લઈ લેવાની. એટલે કે અહીંયા આપણે ચલ રાશિ આપેલી હશે જેને આપણે વાય તરીકે લઈએ છીએ. તો સમય અને ચલ રાશિ બને તમને મળી જશે અને એના આધારે તમને એના ફેરફાર પણ મળતા હોય. તો સમય અને ચલ રાશિ મળી જાય એટલે એ બંનેનો શું કરી લેવાનો? ગુણાકાર કરી લેશું આપણે. એટલે અહીંયા તમને મળી જશે ટી વાય. શું મળે? ટી વાય મળશે. અને છેલ્લે તમારે ટીનો સ્ક્વેર. તો આવી રીતે તમારે એનું કોષ્ટક તૈયાર કરવામાં આવતું હોય છે. તો આ રીતના કોષ્ટક તમારું તૈયાર કરી લેવાનું. હવે કોષ્ટક તમારું તૈયાર થઈ જાય એટલે શું કરવાનું? તો કે સમય અને ચલ રાશિ એટલે ટી અને વાય બંનેનો શું લઈ લેવાનો? સરવાળો લઈ લેવાનો, બરોબર. એટલે કે નીચે આપને શું મળી જાય? એનો સરવાળો લઈએ એટલે તો નીચે આપને મળે સિગ્મા ટી જે આવતો હોય, બરોબર, આપણે ત્યાં ડેશ ડેશ અને સિગ્મા વાય મળી જાય. સિગ્મા ટી અને સિગ્મા વાય ને મળી ગયા. હવે એના પરથી આ બંનેનો સરવાળો મળી જાય તો એના પરથી આપણે શું મેળવી શકીએ? તો સ્ટેપ નંબર 2, ટી બાર અને વાય બાર મેળવવાના. શું મેળવવાના? ટી બાર અને વાય બાર મેળવવાના. આ આપણું સ્ટેપ નંબર 2 આવશે. તો ટી બાર અને વાય બાર મેળવવા માટેનું સૂત્ર કયા કયા આવશે? તો એ આપણે જોવાના રહેશે ને કે ટી બાર બરાબર સિગ્મા ટી નીચે છેદની અંદર એન. તો ટી એ અહીંયા આપણે મળ્યા છે સિગ્મા ટી, એ કિંમત લઈ લેવાની. અને એન આપણે અવલોકનની સમયની સંખ્યા આપને 1 2 3 4 5 6 7 8 જેટલા વર્ષ તમને આપેલા હોય એટલા વર્ષ એટલે કે એન લેવાના રહેશે તમારે. ત્યારબાદ આપણે વાય બાર મેળવવાનું. તો વાય મેળવવાનું સૂત્ર સિગ્મા વાય નીચે છેદની અંદર એન. એકદમ ઇઝી. હવે આપણે ખબર છે કે એની ત્રુટિ આપણે વાય કેપ મેળવવો હોય એનું સુરેખ સમીકરણ વલણ મેળવવું હોય તમારે તો શું સૂત્ર આવે? તો કે વાય કેપ બરાબર a પ્લસ બી ટી. તો અહીંયા તમારી પાસે બી તો હે નહીં તો સ્ટેપ નંબર 3 તમારે સીધું જ યાદ રાખી લેવાનું કે આપણે બી મેળવવાનો થાય, બરોબર. તો અહીંયા સ્ટેપ નંબર 3 તમારે લઈ લેવાનું તો કે બી મેળવવાનો. તો બી મેળવવા માટેનું સૂત્ર શું આવે? તો કે બી બરાબર એન સિગ્મા. જેવી રીતે ઓલાની અંદર આપણે જોયું એક્સ વાય અથવા યુવી લેતા હતા એવી રીતના અહીંયા આવશે ટી વાય. તમે આગળ ભણીને એ જ પ્રમાણે માઇનસ કૌંસમાં સિગ્મા ટી બીજા કૌંસમાં સિગ્મા વાય નીચે છેદની અંદર એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા ટી કૌંસ પૂરો અને એનો સ્ક્વેર. તો આવી રીતે આપણે બી મળી જાય. બી મળી ગયું, આ કામ પૂરું થઈ ગયું અહીંયા. હવે સ્ટેપ નંબર 4 એ મેળવી લેવાનો જેને આપણે શું કહેવાય? અંતખંડો જે કહેવાય ને તે. તો અહીંયા આપણે સ્ટેપ નંબર 4 એ મેળવો. તો એની અંદર આપણે એ મેળવવાનું સૂત્ર શું ઓલાની અંદર આવતું હતું કે વાય બાર માઇનસ બી એક્સ બાર આવતું. તો અહીંયા શું આવશે? તો કે વાય બાર માઇનસ બી ટી બાર આવશે. શું આવશે? ટી બાર અને ટી ફેર હોય, ધ્યાન રાખજો. તો અહીંયા સૂત્ર લખશું કે વાય બાર માઇનસ બી અને ટી બાર. અને છેલ્લું આપણું સ્ટેપ નંબર 5 સુરેખ વલણ સમીકરણ કે જે આ કિંમતનું આપણે અન્વયાજન કરવાનું હોય છે. આપણે ખબર આગળ જોઈને આયા
તો ઓલાની અંદર શું હતું, આપણે કિંમત આપેલી છે એને વજન કરવાની. અહીંયા આની અંદર આપણે વર્ષ આપેલા હશે, તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે કીધું કે 2001, 2002, 2003, 2004 ને 2005 કુલ આપણે 5 વર્ષ આપી દીધા છે. તો દરેકને આપણે અનુક્રમ પ્રમાણે ક્રમ આપી દેવાનો, બરોબર, સમય કે 1, 2, 3, 4 ને 5. પણ 2005 થી સીધું તમને એમ કહે કે 2009 માટે આનું આયોજન કરો, તો અહીંયા તમારે ટી કેટલો લેવો, તો કે 2006 એટલે 6, 7 એટલે 7, 8 એટલે 8 અને 9, 2009નું વર્ષ છે તો અહીંયા આપણે 9 લેવા પડે. અહીંયા તમને આંકડો નહીં આપેલો હોય, આપણે મેળવવો પડશે, આપણે યાદ રાખવાનું, કારણ કે વર્ષ ગણતા તો આપણે આવડે જ, બરોબર છે. 12 વર્ષથી આપણે ભણીએ એટલે એટલું તો તમને ખબર જ હોય. તો અહીંયા એની માટેનું સૂત્ર આપણે આવશે કે વાય કેપ બરાબર a પ્લસ બીટી. તો આ એ રીતે આપણે સીધું જ સરળ અને આવી રીતે તમે ધીમે ધીમે હાલ્યું આવવાનું સ્ટેપ બાય સ્ટેપ, એટલે શું થઈ જાય કે તમને આ સૂત્ર બધાય આવડી જાય, બરોબર છે. કઈ જ વસ્તુ અઘરી નથી અને સૂત્ર આવી જાય. હવે આને ઉપર તમારે દાખલા લઈએ આપણે, ફક્ત ને ફક્ત 3 થી 4 દાખલા જ આ રીતના આપણે ભણાવવાના છે. એક જ રીતના બેઠા બેઠા દાખલા બધા છે આના, એક લીટોનો ફેર નહીં આવે, તમને કે સૂત્રનો નહીં ફેર આવે, એક બી મેળવવાનું જે આવે ને એ જ આવે બેઠે બેઠું. 4.2 સોરી. તો શું કહેવામાં આવ્યું કે એક રાજ્યના જુદા જુદા વર્ગના મૃત્યુદરની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે. જો અહીં ચલ રાશિ તમને મૃત્યુદર આપેલો છે અને વલણ શોધવા માટે સુરેખ સમીકરણનું અન્વયન કરો. સુરેખ સમીકરણનું આપણે અન્વયન એટલે કે સ્ટેપ નંબર 5, બરોબર, જે આપણે અન્વયન કરી છે તે, અને તે પરથી વર્ષ 2017નું મૃત્યુનું અનુમાન મેળવવાનું છે તમારે. અહીંયા કયા વર્ષનું, 2017ના વર્ષમાં કેટલો મૃત્યુદર હોય તો આગળના વર્ષને આધારે એનું અનુમાન આપણે મેળવવાનું થશે. તો હાલો અહીંયા આપણે વર્ષ આપેલા છીએ, મૃત્યુદર આપેલો હોય, તો એના આધારે આપણે કોષ્ટક તૈયાર કરશું. પહેલા તો સ્ટેપ નંબર 1 આપણે યોગ્ય કોષ્ટક બનાવવાનું રહેશે. તો કોષ્ટક આપણે બનાવી લેવાનું. સ્ટેપ નંબર 1 ની અંદર તો જો આપણે જોતા જઈએ, અહીંયા દરેક મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખશે. વર્ષ આપેલા છે તમને કેટલા કે 2009 થી 2015. તો અહીંયા જો 2009, 2010, 2011, 2012, 2013, 2014 ને 2015. તો મિત્રો આ રીતના વર્ષ તમને આપેલા છે. વર્ષને આધારે આપણે સમય નક્કી કરવાનો રહેશે, તમે યાદ રાખજો. હવે તમને એવું કહેવામાં આવે કે 1/1/2020 થી 31/12/2020 નો સમયગાળો કેટલા વર્ષનો થાય, તો તમે સીધા કહી શકો ને સાહેબ કે 1 વર્ષ થાય. તો અહીંયા એ પ્રમાણે આપણે વર્ષ દર્શાવતું જવાનું રહેશે, એટલે કે જે આપણે અંકની અંદર દર્શાવશું, જેને આપણે સમય તરીકે ઓળખીએ છીએ. શું કહેવાય, સમય, નહીં આપણે ટી કહીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2009 1 વર્ષ, 2002 આવે તો 2 વર્ષ થાય, 2003 ના 3 વર્ષ, 4, 5, 6 અને 7 આવી રીતે ક્રમિકમાં ગોઠવી લેવાના. હવે આની જગ્યાએ તમારે એવું આપ્યું હોત કે અહીંયા 2012 નથી, ધ્યાન રાખજો, ખાસ અહીંયા સમજજો તમે. 2011 થી સીધું 2012 ને 13 નથી ને સીધું 2014નું વર્ષ આવતું હોય તો અહીંયા તમે 4 ના દર્શાવી શકો, ધ્યાન રાખજો. અહીંયા પણ તમારે 2012 ના 4, 5 અને પછી સીધા તમારે 6 દર્શાવવાના, યાદ રાખજો. જેવી રીતે ક્રમમાં જ વર્ષ લેવાના, બરોબર. 2015 થી સીધું જ અહીંયા 2020નું વર્ષ કહેતો તો આપણે ક્રમ લઈ લેવાનો, 2016નો, 17નો, 18નો, 19નો, 20, પછી ભલે 20નું કીધું તો આપણે 20નો ક્રમ જ સીધો દર્શાવવાનો જે આવતો હોય. આ એક વસ્તુ એ યાદ રાખવાની સમયની અંદર, બરોબર. હવે મૃત્યુદર આપને આપેલો હોય તો મૃત્યુદર આપણે વાય તરીકે લઈશું. શું કે વાય, તો આપને કેટલો આપેલો છે તે રકમ દર્શાવી દઈએ આપણે. ચાલો કે 7.6, ત્યારબાદ 6.9, પછી 7.1, 7.3, 7.2, 6.9 અને 6.9. તો આવી રીતેનો મૃત્યુદર આપણે દર્શાવી દીધો, બરાબર. આ વસ્તુ થઈ જાય એટલે તમને આગળનું કોલમ તમને કોષ્ટક હમણાં આપણે શીખ્યા શું આવે, ટી ઇન્ટુ વાય, અને છેલ્લું આપણું ટી સ્ક્વેર આવે એટલી વસ્તુ. તો ચાલો હવે એની અંદર આપણે જોઈશું કે ટી ઇન્ટુ વાય મેળવવા છે તો ટી અને વાય બંને તમને નજર સામું આપેલા છે. બંનેનો શું કરી લેવાનો ગુણાકાર, કે 1 ગુણ્યા 7.6 એટલે 7.6 થાય, 2 ગુણ્યા 6.9, 6 દુ 12 ને 9 દુ 18 એટલે 7.8 એટલે સોરી 13.8,
7 ધરી 21, 21 ને 0.3 એટલે 21.3, 7 ચોક 28, 28 ને 4 ધરી 12, 28 ને 29 ધરી 29.2, 7 પંચું 35 ને 5 દુ 10, 35 ને 1 36, ત્યારબાદ 6 ગુણ્યા 6.9, તો 6 ગુણ્યા 6.9 એટલે 41.4, અને છેલ્લે 7 ગુણ્યા 6.9, તો એનો ગુણાકાર કરીએ એટલે આપણે મળે 48.3. તો અહીંયા તમને ty મળી ગયા. હવે ty મળી ગયા એટલે t નો સ્ક્વેર. t નો સ્ક્વેર આપણે ખબર છે કે t આપણે અહીંયા આપેલા છે, તો 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4, 3 નો 9, 4 નો 16, 5 નો 25, 6 નો 36, 7 નો 49. અહીંયા સ્ક્વેર લઈ લેવાનો. સ્ક્વેર લઈ લો એટલે બધાનો આપણે ટોટલ સરવાળો કરતા જાવ. ચાલો તો પહેલા સમયનો સરવાળો કરો એટલે કે સિગ્મા ટી મળે. તો સિગ્મા ટી તમને કેટલા મળશે? તો કે 28 મળ્યા. ત્યારબાદ આપણે y નો સરવાળો કરો એટલે સિગ્મા y મળે. તો સિગ્મા y નો સરવાળો કેટલો આવશે? તો કે 49.9. પછી સિગ્મા ટી વાય, તો સિગ્મા ટી વાય નો આપણે સરવાળો કરીએ તો કેટલો આવે? તો એનો સરવાળો આપણે મળે 197.6. અને સિગ્મા ટી સ્ક્વેર, તો સિગ્મા ટી નો સ્ક્વેર આપણે એનો સરવાળો લઈએ તો 140 મળે. તો આવી રીતે તમારું સ્ટેપ નંબર 1 કોષ્ટક કમ્પ્લીટ થઈ જાય. કોષ્ટક કમ્પ્લીટ થઈ જાય એટલે સ્ટેપ નંબર 2 આપણે લેવું. શું તમને ખબર છે કે શું મેળવવાનું? ટી બાર અને વાય બાર. તો કે ટી બાર બરાબર સિગ્મા ટી નીચે છેદની અંદર n, અને વાય બાર બરાબર સિગ્મા વાય નીચે છેદની અંદર n. તો હવે સિગ્મા ટી તો 28 મળ્યા, તો 28 લઈ લો. n 1 2 3 4 5 6 અને 7, એટલે n બરાબર કેટલા વર્ષ આપેલા છે? તો કે 7 વર્ષ. તો n આપણે છેદમાં મૂકી દો 7. અહીંયા સુધી આપણે કામ ખબર પડે. હવે 7 ચોક 28 એટલે ટી બાર બરાબર આપણે મળી જાય 4. તો ટી બાર અહીંયા મળી ગયા. હવે વાય બાર લઈ લેવાના કે 49.9 સિગ્મા વાય, 49.9 છેદમાં 7. હવે એ બંનેનો ભાગાકાર કરીએ એટલે આપણે વાય બાર કેટલા મળે છે? તો આપણે કેલ્સીની મદદથી ભાગાકાર કરી લેવાનો એટલે 7.13 આપણે વાય બાર મળે છે. તો અહીંયા સ્ટેપ નંબર આપણું 2 પૂરું થઈ જાય. વાય બાર એકદમ ઇઝી છે. જેવી રીતે આગળ ગણીને અહીંયા એ જ પ્રમાણે બેઠે બેઠો દાખલો છે, કોઈ જ ફેરફાર નથી. હવે સ્ટેપ નંબર 3 શું મેળવવાનું? તો કે બી મેળવવાનું. તો બી મેળવવાનું સૂત્ર શું આવશે? કે n સિગ્મા ટી વાય આવે માઇનસ કૌંસમાં સિગ્મા ટી અને સિગ્મા વાય નીચે છેદની અંદર n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા ટી નો સ્ક્વેર. તો આ પ્રમાણે સૂત્ર મૂકી દેવાનું. હવે સૂત્ર પ્રમાણે કિંમત દર્શાવો. તો n તો કે 7 ગુણ્યા ટી વાય સિગ્મા ટી વાય તો 197.6 માઇનસ સિગ્મા ટી તો કે 28 સિગ્મા વાય 49.9. તો આપણે ઉપરની સંખ્યા દર્શાવી દીધી. હવે એવી રીતે આપણે છેદમાં જે સંખ્યા હોય દર્શાવો કે n 7 ગુણ્યા સિગ્મા ટી સ્ક્વેર તો 140 માઇનસ કૌંસમાં સિગ્મા ટી નો સ્ક્વેર એટલે કે 28 નો સ્ક્વેર. હે જી સૂત્ર પ્રમાણે કિંમત દર્શાવતા આવડે તમને બધાને? બરોબર. હવે 7 ગુણ્યા 197.6, 7 ગુણ્યા 197.6 કરો એટલે 1383.2, 1383.2 માઇનસ 28 ગુણ્યા 49.9, તો 28 ગુણ્યા 49.9 કરીએ એટલે 1397.2 મળશે. 1397.2 એટલે નીચે છેદની અંદર 7 ગુણ્યા 140, 7 ગુણ્યા 140 કરીએ એટલે 980 માઇનસ 28 નો સ્ક્વેર 784. આટલું કામ પૂરું થાય એટલે 1383.2 માંથી 1397.2 બાદ કરવાના રહેશે એટલે અહીંયા આપણે મળશે -14. નીચે છેદની અંદર 980 માંથી 784 આપણે બાદ કરશું તો અહીંયા પણ નીચે પણ આપણે મળશે 196. 14 ભાગ્યા 196 બંને વચ્ચે આપણે બાદ બાકી કરવામાં એટલે આપણો બી મળે -0.07. શું મળે? બી કે -0.07 આપણે બી આપણો મળતો હોય છે. હવે બી મળી જાય એટલે આપણે શું મેળવી લેવાનું? તો કે એ મેળવવાનું. તો એ મેળવવાનું સૂત્ર તમને ખબર છે, સ્ટેપ નંબર 4.
તો કે a બરાબર શું આવશે y બાર માઇનસ બી ટી બાર. તો આપણે y બાર કેટલા આપેલા છે તો આપણે જોઈ શકો છો તમે અહીંયા કે 7.13. ત્યાં y બાર આપણે 7.13 દર્શાવશું. માઇનસ બી કૌંસની અંદર માઇનસ 0.07 અને ટી બાર 4 આપને આપેલા તો 4. 7.13 માઇનસ માઇનસ પ્લસ 0.07 ગુણ્યા 4 એટલે કે 0.28 આવશે. હવે બંનેનો સરવાળો કરવામાં આવે 7.13 નો એની સાથે એટલે મળશે આપણે a બરાબર 7.41. તો સ્ટેપ નંબર 4 આપણું મળી જાય. હવે સ્ટેપ નંબર 5 સૂર્યકોલન સમીકરણ. કયા વર્ષ માટે કીધું તું તો કે વર્ષ 2017 માટે. બરાબર છે 2017 માટે આપણે મૃત્યુદરનું અનુવાયોજન કરવાનું છે. તો એનું આપણે ખબર છે કે y કેપ અહીંયા મેળવવાનો થાય અનુવાયોજન કે એટલે કે y કેપ બરાબર a પ્લસ બીટી. તો a આપણે મળ્યા 7.41 પ્લસ કૌંસની અંદર b માઇનસ 0.07 અને ટી. તો ટી આપણે કેટલા મળ્યા છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 2017 નું વર્ષ કીધું છે. તો 2017 નું વર્ષ કે તેથી અહીંયા ટી કેટલો થાય તો કે 2015 7 16 8 અને 2017 એટલે કે 9. તો અહીંયા ટી બરાબર આપણે 9 લેશું. કેટલા લેવાના કે 9. તો ટી ની જગ્યાએ મૂકી દો 9 હવે આપણે તો મૂકી દેવાના. હવે 7.41 ને 7.41 આપણે મૂકી દઈશું પ્લસ માઇનસ માઇનસ 0.07 ગુણ્યા 9 એટલે મળે 0.63 અને 0.63 એમાંથી શું કરી લેવાના તમારે હવે બાદ કરી લેવાના રહેશે. એટલે 0.63 બાદ કરો એટલે y કેપ તમને મળે 6.78 એટલે અહીંયા તમને y કેપ મળ્યો 6.78 એટલે કે 2017 ના વર્ષનું મૃત્યુદરનું અનુમાન ને કેટલું મળ્યું તો કે 6.78 આપણે મળતો હોય છે. સ્ટોપ કરી દીજો. અને અહીંયા તમારો પહેલો દાખલા નંબર 2 એનો આપણે સ્ટેપ નંબર 1 તમને હવે ખ્યાલ આવી ગયો શું આવશે તો કોષ્ટક બનાવવાનું આવશે. તો કોષ્ટક બનાવવા પહેલાં આપણે એની રકમની અંદર થોડીક ધ્યાન દઈ લઈએ કે શું કહેવામાં આવેલું છે કે કેન્દ્ર સરકારે જાહેર કરેલ કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ એટલે કે જેને આપણે CII તરીકે ઓળખીએ છીએ વિશેની માહિતી નીચે મુજબ છે. તો આ એકમોમાં 1981 અને 82ના આધાર વર્ષ લીધેલું છે. તો જો આ 81 82ના આધાર વર્ષ લીધેલું છે અને આ માહિતી પરથી સૂર્ય સમીકરણનું અનુવાયોજન કરીને 2015-16 માટે આંકનું અનુમાન મેળવવાનું છે. તો કયા વર્ષ માટે કીધું ખાસ યાદ લઈ લેવાનું અનુમાન તો કે 2015 અને 16ના વર્ષ માટે કીધેલું છે આપણને. તો એના આધારે આપણે રકમ આપેલી છે. તો આપણે જોઈએ કે શું શું આપેલું વર્ષ આપેલો છે અને CII જેને આપણે y તરીકે લેશું કે જેને શું કહેવાય આપણે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નામથી આપેલું છે. ટૂંકમાં એને CII તરીકે કીધેલું છે. તો ચાલો આપણે રકમ દર્શાવી દઈશું. વર્ષ પહેલાં તો કે 2007-8 થી શરૂ થયા છે વર્ષ. તો એ વર્ષ લઈ લેવાના આપણે કોષ્ટક નંબરની અંદર. તો વર્ષ લઈ લેશું કે 2007-8 2012-13 2013-14 છેલ્લું કયું વર્ષ આપને આપેલું છે તો કે 2014-15. તો આવી રીતે આપણે દરેક વર્ષ આપેલા છે. હવે અહીંયા વર્ષ આધારે હું એનો સમય મેળવી લઈશ એટલે કે હું ટૂંકમાં હવે ટી તરીકે જ દર્શાવીશ સીધો. બરાબર સમય એવું લખીશ નહીં. હવે સમય તમારે લેવો હોય તો શું કરી શકવાનું દર્શાવી દો ક્રમ 2007-8 1 2008-9 આવ્યું બીજું વર્ષ ત્રીજું વર્ષ ચોથું વર્ષ પાંચમું વર્ષ છઠ્ઠું 7 અને 8 કારણ કે કોઈ વર્ષ વચ્ચેથી કપાતું નથી એટલે આપણે કોઈ ફેરફાર કરવાનો નથી. હવે એની અંદર CII આપેલા એને આપણે y તરીકે લઈ લઈશું. તો CII આપણે એની રકમ દર્શાવી દઈએ આપણે. તો શું આપેલું છે તે પેલા જોતા જઈએ આપણે કે 551 ત્યારબાદ 582 632 711
785, 852, પછી 939 ને 1024. આ વસ્તુ આપણે રકમની અંદર આપેલી છે. હવે એના પરથી આપણે ટીવાય મેળવી લેવાના. તો અહીં ટીવાય મેળવશું આપણે. ટીવાય મળી જાય એટલે છેલ્લે આપણે ટી નો સ્ક્વેર મેળવી લેવાનો મિત્રો. શું મેળવી લેવાનો? ટી નો સ્ક્વેર. તો ચાલો હવે ટીવાય મેળવતા જશું. તો પેલો 1 ગુણ્યા 551 એટલે 551 જ થાય એક સાથે. પછી આપણે કીધું કે 582 ગુણ્યા 2 એટલે 1164 થશે. ત્યારબાદ 632 ગુણ્યા 3 1896. ત્યારબાદ 711 ગુણ્યા 4 2844. ત્યારબાદ 785 ગુણ્યા 5 3945 એટલે 3925. 852 ગુણ્યા 6 5112. 939 ગુણ્યા 7 6573. 1024 ગુણ્યા 8 8192. તો આવી રીતે આપણે ટીવાય મેળવી લેવાના દરેક સંખ્યાનો. ટીવાય મળી જાય. હવે ટીનો સ્ક્વેર હું મેળવી લઈશ દરેક સંખ્યા માટે. 1 નો સ્ક્વેર કે 1, 2 નો 4, 3 નો સ્ક્વેર 9, 4 નો સ્ક્વેર 16, 5 નો સ્ક્વેર 25, 6 નો સ્ક્વેર 36, 7 નો સ્ક્વેર 49, 8 નો સ્ક્વેર 64 આપણે આવતો હોય છે. બરોબર છે. તો અહીંયા આપણે કોષ્ટકની દરેક સંખ્યાઓ મેળવી લીધી છે. તો હવે શું કરી લેવાનું? તો હવે આગળ આપણે ટોટલ સરવાળા એટલે કે પેલા ટી નો સરવાળો લઈએ એટલે સિગ્મા ટી તમને મળે. શું મળે? સિગ્મા ટી. તો સિગ્મા ટી નો ટોટલ સરવાળો આપણે આવે 36. ત્યારબાદ સિગ્મા વાય નો ટોટલ સરવાળો મેળવવાનો. તો સિગ્મા વાય નો આપણે ટોટલ સરવાળો મેળવીએ એટલે એનો મળે આપણે 6076. ત્યારબાદ સિગ્મા ટી વાય એનો ટોટલ સરવાળો આપણે મેળવીએ. સિગ્મા ટી વાય નો ટોટલ સરવાળો આપણે મેળવીએ એટલે મળે આપણે 30257. તો અહીંયા 30257 આવશે. અને છેલ્લે સિગ્મા ટી સ્ક્વેર. તો સિગ્મા ટી સ્ક્વેર આપણે મેળવવાનો છે. તો એ આપણે મળશે 204. કેટલો? 204. તો અહીંયા તમારું પહેલું સ્ટેપ પૂરું થઈ જાય. હવે આગળનું પગથિયું એટલે કે સ્ટેપ નંબર 2 આપણે લઈ લેવાનું. શું લઈ લેવાનું? સ્ટેપ નંબર 2. તો સ્ટેપ નંબર 2 માટેનું આપણે સૂત્ર ખ્યાલ છે કે શું આવશે? એક્સ બાર અને વાય બાર આપણે મેળવવાના થાય. સ્ટેપ નંબર 2 તો આપણે ટી બાર અને વાય બાર આપણે આવશે એટલે કે સિગ્મા ટી નીચે છેદની અંદર n, વાય બાર મેળવવાનું સૂત્ર સિગ્મા વાય નીચે છેદની અંદર n. એટલે કે આ સૂત્રનો ઉપયોગ કરી આપણે સિગ્મા ટી અને સિગ્મા વાય તમે મેળવી શકો છો. તો કે સિગ્મા ટી 36 આપણે આપેલા છે. તો અહીંયા 36 નીચે છેદની અંદર n આપણે જોઈ શકો છો કેટલા આપેલા છે? તો કે 8. તો અહીંયા 8 મૂકી દો. એવી રીતે સિગ્મા વાય 6076 નીચે છેદની અંદર 8 એટલે 8 મૂકી દો. હવે આપણે 36 ગુણ્યા તમે 8 એટલે સોરી 36 ભાગ્યા 8 કરશું આપણે એટલે સિગ્મા ટી બાર મળે આપણને 4.5 એટલે ટી બાર આપણે મળી ગયા. હવે આપણે વાય બાર મેળવવાના. વાય બાર એટલે કે 6076 ભાગ્યા 8. 6076 ભાગ્યા એટલે કે 759.5 આપને મળશે. તો અહીંયા આપણું સ્ટેપ નંબર 2 પૂરું થાય. હવે આગળનું આપણે સ્ટેપ લેશું સ્ટેપ નંબર 3. તો કે જેની અંદર આપણે બી મેળવવાનો હોય. શું મેળવશું? બી. તો બી મેળવવાનું સૂત્ર આપણે બધાને ખ્યાલ છે કે બી બરાબર શું આવે? તો કે n સિગ્મા ટી વાય માઇનસ કૌંસમાં સિગ્મા ટી ને સિગ્મા વાય નીચે છેદની અંદર n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા ટી નો સ્ક્વેર. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરી અને એની અંદર બે મેળવી લેશું. n સિગ્મા ટી વાય તો n સિગ્મા ટી વાય n એટલે 8 ને સિગ્મા ટી વાય 30257 આપણે બધા જોઈ શકો છો. તો અહીંયા 8 ગુણ્યા 30257 માઇનસ કૌંસમાં સિગ્મા ટી. તો સિગ્મા ટી આપણે આપેલા 36 અને સિગ્મા વાય 6076 નીચે છેદની અંદર n 8 ગુણ્યા સિગ્મા ટી નો સ્ક્વેર એટલે 204. તો 204 માઇનસ સિગ્મા ટી અને એનો સ્ક્વેર. તો સિગ્મા ટી 36 અને એનો સ્ક્વેર લઈ લઈશું આપણે. તો આવી રીતે આપણે દાખલો ગણતરી થાય છે. હવે શું કરવાનું તમારે આગળ? તો 8 ગુણ્યા 30257 8
એટલે આપણે કેટલા મળશે તો કે 2,42,056 2,42,056 માઇનસ 36 ગુણ્યા 6,076 અહીંયા મળે આપણે 2,18,736 નીચે છેદની અંદર આવે 204 ગુણ્યા 8 એટલે 1632 માઇનસ 36 નો સ્ક્વેર 1296 આ સ્ટેપ પૂરું થાય આગળનું આપણે સાદુરૂપ આપતું જવાનું રહેશે હવે તો શું કરવાનું કે 2,42,056 જે છે એમાંથી 2,18,736 બાદ કરી લેવાના એટલે કેટલા વધે તો 23,320 નીચે છેદની અંદર 1632 માંથી 1296 બાદ કરી લો એટલે 336 વધશે અને 336 આપણે છે 23,320 એને 336 સાથે ભાગાકાર કરી લેવાના હવે એનો તમે ભાગાકાર કરો એટલે બી તમને મળશે 69.4 આ તમારો બી મળી ગયો 69.4 હવે બી તમારો મળી જાય છે તમને બરોબર એટલે હવે આગળનો સ્ટેપ આપણે એ મેળવવાનો રહેશે તો એ મેળવવાનું સૂત્ર તમને બધાને ખ્યાલ છે સ્ટેપ નંબર 4 કે એ બરાબર શું આવશે કે વાય બાર માઇનસ બી ટી બાર તો વાય બાર આપણે કેટલા મળ્યા છે મિત્રો જોઈ શકો છો કે 759.5 તો અહીંયા આપણે 759.5 માઇનસ બી 69.4 ગુણ્યા ટી બાર 4.5 હવે આગળ આપણે લેતા જઈએ કે 759.5 ના 759.5 માઇનસ આ બંનેનો ગુણાકાર 69.4 ગુણ્યા ટી બાર 4.5 એટલે કેટલા આપને મળે તો કે 312.3 હવે આપણે 759 માંથી રકમ આપણે બાદ કરી લેવાની એટલે આપણે શું મળી જાય તો કે આપણો એ મળે કે 759.5 માઇનસ 312.3 એટલે કેટલા મળે કે 447.2 હવે સ્ટેપ નંબર 5 એટલે કે છેલ્લું સ્ટેપ શું મેળવવાનું આપણે કે સુરેખવલણ સમીકરણ આપણે મેળવવાનું રહેશે તો આ સુરેખવલણ સમીકરણ આપણે મેળવવાનું છે એટલે કે અન્વયજન મેળવવાનું છે સમીકરણનું અન્વયજન તો એની અંદર આપણે જોઈએ છીએ કયા વર્ષ માટે અન્વયજન કીધું હતું રકમની અંદર જુઓ કે 2015-16 માટે વર્ષ 2015-16 માટે તો વર્ષ 2015-16 માટે કીધું છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 2014-15 નું વર્ષ 9 આપેલું તો 15-16 નું વર્ષ આપણે ટી કેટલા આવે તો પહેલા એ નક્કી કરી લેવાનું તો અહીંયા આપણે ટી બરાબર આવશે 9 કેટલા લેવાના રહેશે હવે આ સૂત્રની અંદર ટી બરાબર 9 આપણે લઈ શકશું તો અહીંયા હવે મૂકો આપણે વાય કેપ બરાબર સૂત્ર કે એ પ્લસ બી ટી તો એ આપણે મળ્યા 447.2 પ્લસ બી મળ્યા આપણે 69.4 અને ટી લઈ લીધા છે આપણે 9 હવે અહીંયા સાદું રૂપ આપણે આપીએ 69.4 ગુણ્યા 9 કેટલા આવે કે 624.6 447.2 પ્લસ 624.6 હવે બંનેનો સરવાળો કરવામાં આવે એટલે બંને વચ્ચેનો આપણે શું મળી જાય વાય કેપ મળશે તો ચાલો સરવાળો લઈ લઈશું 447.2 એટલે બંનેનો ટોટલ સરવાળો કરવામાં આવે એટલે કેટલા આવે 1071.8 એટલે 1071.8 એટલે કે 2015-16 વર્ષનું આપણે અન્વયજન કરીએ તો એનો વાય કેપ આપને મળે છે 1071.8 એનો આપણે જવાબ મળતો હોય છે બરોબર તો આ બે દાખલા આપણે વ્યવસ્થિત રીતે તમારે બરોબર ગણી લેવા પાકા ચોપડાની અંદર